હવે આગળ વાત કરીશું મેયરની રેસમાં કોણ. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 72માંથી 65 બેઠક મેળવીને સત્તા જાળવી રાખ્યા બાદ હવે નવા મેયરની વરણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે મેયર પદ જનરલ પુરુષ ઉમેદવાર માટે અનામત હોવાથી દાવેદારમાં ભારે ઉત્સાહ છે. ભાજપના વિવિધ સિનિયર આગેવાનના નામ હાલ રેસમાં છે, જેમાં મનીષ ભટ્ટનું નામ સૌથી મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય પરેશ ઠાકર, અશ્વિન ભોરણિયા, કેતન પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાના નામ પણ ચર્ચામાં છે. તેમજ દિલીપ લુણાગરિયા અને કિશન ટીલવાના નામ પણ રેસમાં છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં નવા મેયરના નામ પર સત્તાવાર મહોર લગાવશે. સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જ્યારે જામ્યો હતો ત્યારે વાત કરીએ ત્રણેય જે પક્ષો છે ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે અપક્ષોએ પણ દાવેદારી નોંધાવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકમાંથી આ વખતે ભાજપે 65 બેઠક પર વિજય મેળવ્યો છે, તો કોંગ્રેસે 7 અને આપ કે અપક્ષને એક પણ બેઠક મળી નથી. કોંગ્રેસને ગત ટર્મ કરતાં આ વખતે 3 બેઠકો વધુ મળી છે, કારણ કે કોંગ્રેસ પાસે ગત ટર્મમાં 4 બેઠકો તેની સામે આજે આ વખતે 7 બેઠકો મળી છે, તો ભાજપની 3 બેઠકમાં ઘટાડો થયો છે. ત્યારે ભાજપ જે સત્તા પક્ષમાં આવ્યું છે ત્યારે જ્યારે ઉમેદવારોની નામની પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારબાદ હવે જ્યારે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ ત્યારબાદ હવે મેયર કોણ બનશે તેને નામોને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ પ્રેરિત આજે મહાનગરપાલિકા બનવાની છે, તેમાં ખાસ કરીને જો ક્ષત્રિય સમાજને મેયર માટે મહત્વ આપવામાં આવે તો વોર્ડ નંબર 3ના જે નરેન્દ્રસિંહ જાડેજા છે તેનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. ગત ટર્મમાં તે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. આ વખતે તે મેયર માટે સૌથી વધુ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સાથે સાથે વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજ બાદ જે મહત્વનું સ્થાન ધરાવે છે બ્રહ્મ સમાજને પણ આ વખતે મેયરનું પદ મળી શકે તેવી સંભાવનાઓ હાલ સેવાઈ રહી છે. બ્રહ્મ સમાજની વાત કરવામાં આવે તો નેહલ શુક્લ જે ચિમન શુક્લ પરિવાર સાથે જોડાયેલા છે તેમનું નામ સૌથી મોખરે ચાલુ છે. સાથે સાથે વાત કરવામાં આવે મનીષ ભટ્ટ તો તે પરસોત્તમ રૂપાલા સાંસદ છે તેના પીએ ગણવામાં આવે છે. પરેશ ઠાકરની વાત કરવામાં આવે તો તે સંઘ સાથે જોડાયેલા છે. આમ બ્રહ્મ સમાજને જો મહત્વ આપવામાં આવે તો આ 3 નામો છે તે સૌથી મોખરે ચાલી રહ્યા છે. અને જો ખાસ કરીને વાત કરવામાં આવે જો પાટીદાર સમાજને મેયર પદનું જો નેતૃત્વ સંભાળવાની વાત આવે તો તેના માટે કડવા અને લેવા બંને ઉમેદવારોની હાલ ચર્ચા ચાલી રહી છે, જેમાં દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા, કિશન ટીલવા સહિતના જે નામો છે, અશ્વિન ભોરાણીયા સહિતના નામો છે તે ચર્ચામાં હાલ ચાલી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે મેયર પદની વાત કરવામાં આવે તો મેયર માટે છે તે નામો હાલ ચર્ચા આગામી 28 તારીખના રોજ મેયરનું નામ નક્કી થશે, પરંતુ હાલ જે નામો છે ચર્ચામાં ચાલી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે મેયરના નામની તો ભાજપ છે તે એવી રીતના સમીકરણો રચતી હોય છે કે આગામી જે ચૂંટણીઓ આવે છે તેમાં કઈ જ્ઞાતિને વધારે મહત્વ આપવું, ત્યારે આ જ્ઞાતિને સાચવવાની તે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. 2027ની ચૂંટણીમાં કઈ જ્ઞાતિને વધારે મહત્વ મળશે તેને લઈ અને તે સમીકરણો ગોઠવી અને ત્યારબાદ મેયર સહિતના જે હોદ્દાઓ છે તેને મહત્વ આપશે. ખાસ કરીને વાત કરવામાં આવે જો 2027માં જો પાટીદાર સમાજને ટિકિટ મળવાની હોય તો તેને લઈ બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજનું મેયર પદ માટે સૌથી વધુ મહત્વ ગણવામાં આવી રહ્યું છે. આમ જે જુદા જુદા નામોની લઈને હાલ ચર્ચા ચાલી રહી છે તેના ઉપર મનોમંથન થઈ રહ્યું છે, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આ વખતે તો ગત ટર્મમાં જે મહિલા મેયર હતા તે પાટીદાર અગ્રણી હતા, તો આ વખતે બ્રહ્મ સમાજ કે ક્ષત્રિય સમાજને મેયર પદ મળે તેવી સૌથી વધુ પ્રબળ સંભાવનાઓ હાલ ચાલી રહી છે. પરંતુ ભાજપ છે તે અનપ્રિડિક્ટેબલ પાર્ટી પણ માનવામાં આવે છે. જે આપણે સંભાવના ચાલતી હોય તેના કરતાં અલગ જ કંઈક નવા નામ આવે તે વાત પણ આપણે નકારી શકાય નહીં. પરંતુ હાલ મેયરના પદને લઈને ઘણી ચર્ચાઓ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલી રહી છે. આગામી 28 તારીખે મેયરનું નામ જાહેર થઈ જશે, પરંતુ હાલ જે તમામ નામો છે તેની ચર્ચા ચાલી રહી છે
જ્ઞાતિ સહિતના જુદા જુદા સમીકરણોને ખાસ કરીને મહત્વ આપવામાં આવતું હોય છે કે એની પકડ પણ પક્ષ કેવી રહેશે આગામી 2027ની ચૂંટણીમાં, કારણ કે શહેરી વિસ્તારમાં ધારાસભ્યની ચૂંટણીઓમાં મેયર પદનું પણ ખાસ મહત્વ રહેતું હોય છે, ત્યારે કેવો મેયર બનશે તે પણ એક ચર્ચાનો વિષય છે. આમ જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઈ અને રાજકોટના મેયરનું નામ નક્કી કરવામાં આવશે. અત્યારે મોવડી મંડળોમાં જે નામો જુદા જુદા જૂથો દ્વારા જે નામો આપવામાં આવે છે તેના ઉપર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને આગામી 28 તારીખના રોજ મેયરનું નામ છે તે બહાર જાહેર કરવામાં આવશે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.